બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ભાવનગર રેન્જ આઈજીએ સરપ્રાઇઝ વિઝિટ કરી। પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત તેમણે ઓચિંતી મુલાકાત લીધી। બોટાદમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજીએ મુલાકાત લીધી। જિલ્લા પરેડ ગ્રાઉન્ડ અને પોલીસ સ્ટેશનનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। રૂરલ પોલીસ મથકે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। પોલીસ સ્ટેશનમાં ઝડપથી સ્વચ્છતા કરવા માટે પીઆઈને સૂચના પણ આપવામાં આવી। પરમાર આજે બોટાદના વાર્ષિક ઇન્સ્પેક્શનની અંદર જ્યારે અહીંયા આવ્યા છે ને 2 દિવસ આ ઇન્સ્પેક્શન ચાલવાનું છે ત્યારે હાલ જે આઈજી સાહેબ છે તેઓ બોટાદના રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન આજે અહીંયા પહોંચ્યા છે। સીધી જ આપણે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ, આજે રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સરપ્રાઇઝ ચેકિંગ આપે હાથ ધર્યું છે, શું કહેશો? રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આપે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે, શું કહેશો? આજ રોજ બોટાદ જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેની પરેડ સવારથી ચાલી રહી હતી અને અંતર્ગત જ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની અત્યારે વિઝિટ લેવામાં આવી છે। આ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન સ્કૂલના બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે અને સફાઈના આમાં સફાઈ કેટલી થઈ રહી છે, રેકર્ડ વર્ગીકરણ કેટલું થયું છે, મુદ્દામાલ કેટલો પેન્ડિંગ છે, વાહનો કેટલા પેન્ડિંગ છે, એ બધાની અત્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને ડિટેલમાં અત્યારે હવે જઈશું કે કેટલું બાકી છે અને ઝડપથી સફાઈ અભિયાન અંતર્ગત સારું કાર્યવાહી કરવા માટે પીઆઈને અને એસપીશ્રીને સૂચના આપી છે। તો આ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ કે જેઓએ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર તમામ પ્રકારનું નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં સફાઈ કે અન્ય કોઈની જે જરૂરિયાત છે તે કરવા માટે તેઓએ સૂચના આપી હતી। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।